કાંકરેજના અરણીવાડાના યુવકની હત્યામાં મોટો ખુલાસો. સગો ભાણેજ નીકળ્યો મામાનો દુશ્મન. રૂપિયાની લેતી દેતીમાં લોહીના સંબંધો લજવાયા. સિહોરી પોલીસે ભાણેજ સહિત બેની કરી ધરપકડ. કહેવાય છે કે મામા અને ભાણેજનો સંબંધ ખૂબ જ પવિત્ર અને પ્રેમભર્યો હોય છે, પણ જ્યારે આ જ સંબંધ પર પૈસાનો લોભ હાવી થઈ જાય ત્યારે કેવા કરુણ અંજામ આવે છે તેનો જીવતો જાગતો કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે. કાંકરેજના અરણીવાડા ગામે થયેલી ચંદુ ઉર્ફે રાહુલસિંહની હત્યાનો ભેદ સિહોરી પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો છે તે સાંભળી સૌ કોઈના હોશ ઉડી ગયા છે. પૈસાની લેતી દેતીના વિવાદમાં બીજા કોઈ નહીં પણ મૃતકના સગા ભાણેજ મામાને મોતના ઘાટ ઉતારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ મામલે પોલીસે ભાણેજ સહિત વધુ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. શું છે આ આખી કાળી કરતૂત, જુઓ આ ખાસ અહેવાલમાં. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું અરણીવાડા ગામ, જ્યાં થોડા દિવસ પહેલા ચંદુ ઉર્ફે રાહુલસિંહ નામના યુવકની શંકાસ્પદ સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સિહોરી પોલીસે જ્યારે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્ર ગતિમાન કર્યા ત્યારે કાયદાના રક્ષકો પણ ચોંકી ઉઠ્યા. લોહીના સંબંધોને કલંકિત કરતો આ કિસ્સો માત્ર ને માત્ર ગણતરીના રૂપિયાની લેતી દેતીના કારણે અંજામ આપવામાં આવ્યો હતો. સિહોરી પોલીસે સઘન તપાસ અને કડીઓ જોડી આ ગુનામાં વધુ 2 આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલ આરોપીઓની જો વાત કરવામાં આવે તો જહુભા ઉર્ફે જયપાલસિંહ સદુભા વાઘેલા રહે ભડત તેમજ જોધાજી તેજાજી ઠાકોર રહે જાડિયા તાલુકા કાંકરેજ. પોલીસના સત્તાવાર બયાન મુજબ પકડાયેલો આરોપી જહુભા ઉર્ફે જયપાલસિંહ બીજો કોઈ નહીં પણ મૃતક ચંદુ ઉર્ફે રાહુલસિંહનો સગ્ગો ભાણેજ છે, જે મામા આંગળી પકડીને ચાલતા શીખવાડે મામાની સોપારી આપવા કે હત્યાની સાજિશ રચવામાં કળિયુગી ભાણેજે જરાય દયા ન ખાધી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે ઘટનાના દિવસે જ્યારે ચંદુ ઉર્ફે રાહુલસિંહ પર હુમલો થયો અને મોતને ઘાટ ઉતારાયા ત્યારે ભાણેજ જહુભા અને તેનો સાથીદાર જોધાજી ઠાકોર બંને ઘટના સ્થળે જ હાજર હતા. ભાણેજે જ આખી ગોઠવણ કરી મહાત્માને મોતની જાળમાં ફસાવ્યા હોવાનું બહાર આવ્યું. રૂપિયાની લાલચમાં સંબંધોનું ખૂન કરવાનો આખો મામલો ન્યાયના ઉંબરે પહોંચ્યો છે. સિહોરી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હવે જોવું રહેશે કે પોલીસ પૂછપરછમાં આ કળિયુગી ભાણેજ હજુ કેટલા કાળા રહસ્યો પરથી પડદો ઉઠાવે છે. અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ. સિહોરી પોલીસ સ્ટેશનના અરણીવાડા ગામના વતની ચંદુજી નાઓ, તેઓએ ટ્રેક્ટર રાનેર ગામના વિક્રમજી નાઓને આપેલ હતું, જેના 30,000નો હિસાબ લેવાનો હતો, જેની વારંવાર ઉઘરાણી કરવા છતાં વિક્રમજી પૈસા આપતા ન હતા, જે લેવા માટે 17 તારીખે નીકળેલા તેવી ઘરે જાણ કરીને ગયેલ. જેઓ પરત ન આવતા 18 તારીખે પોલીસ સ્ટેશન તેઓના પરિવારજનો તરફથી ગુમ જાણવા જોગ નોંધ કરાવેલ હતી, જેની તપાસના ભાગરૂપે સિહોરી પોલીસ સ્ટેશન દ્વારા શકમંદ વિક્રમજીને લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જણાવેલ નહીં, પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછના ભાગરૂપે વિક્રમસિંહ તૂટી ગયેલ અને તેને જણાવેલ કે હું પૈસા આપી શકું તેવી સ્થિતિ ન હોય. આર્થિક સંકળામણના કારણે તેને આપી શકું તેમ ના હોવાથી અમારે માથાકૂટ અને ઝઘડો થયેલો, જેના ભાગરૂપે તેને ટોમી મારી અને એનું ત્યાં ખૂન કરી નાખેલ અને ત્યાં JCBથી ખાડો ગોદી અને આની ડેડ બોડી દાટી દીધેલ છે. જેના ભાગરૂપે બીજા દિવસે મામલતદારશ્રીની હાજરીમાં નિયમાનુસાર કાર્યવાહી કરી તે જગ્યાએ તપાસ કરતા ખાડો ખોદી અને નીકાળતા ડેડ બોડી મળી આવેલ અને આ આખી તપાસના ભાગરૂપે આરોપીને ગુનાના કામે અટક કરવામાં આવેલ અને આગળની તપાસ ચાલુમાં છે.